કે આપણે 25 વર્ષ એટલે એક પેઢીથી આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર એકહથ્થું કામ કરે છે ઈ રાજ્યની વાત કરીએ છીએ આપણે, કોઈ વચ્ચે કોઈ આવ્યું નથી. અને ઈ રાજ્યની અંદર મહેકમ સતત ને સતત ઘટી રહ્યું છે, એટલે કર્મચારીઓ ઘટી રહ્યા છે. નંબર 2, ખેડૂતોને પૂર્વ સરકારોએ આપતી સબસિડીઓ ઘટી રહી છે, એટલે ત્યાં ખર્ચો નથી કરતા. જે ઓરિજિનલ સરકારી દવાખાનાઓ હતા, સરકારી યુનિવર્સિટીઓ હતી, સરકારી કોલેજો હતી, એ ઓછી થતી રહી છે અને પ્રાઇવેટ જતા રહે છે, એટલે એમાં સરકાર ખર્ચો નથી કરતી. રોડ, રસ્તા અને વગેરે વગેરે જે એરપોર્ટ એ બધું સરકાર ચલાવતી હતી પહેલા, હવે એ પ્રાઇવેટ, એમાં સરકાર કઈ પીપીપી ઉપર ચાલવા માંડ્યું છે, એમાં સરકાર કોઈ ખર્ચ નથી કરતા. ટોલ ટેક્સ તમે ભરો છો. નંબર 2, એમએસપી ખેડૂતને મળતી નથી, એના માટે ટેકાના ભાવ આવે એટલા ઓરિજિનલ માર્કેટમાં એ જ ભાવ મળે છે, એટલે એમાં કઈ સરકાર કઈ કરતી નથી. પાક વીમો, પાણી, વીજળી એના માટે કોઈ મફતનું કંઈ આપતી નથી, ઉપરાંત વીમો આપતી પણ નથી. એટલે આવી કોઈ સગવડતાઓ ખેડૂતને કે મળતી નથી કે રાજ્યની જનતા નથી મળતી. નાના વેપારી માટે કે એમએસએમઈ માટે જે પહેલા સબસિડી અપાતી હતી, એ ગ્રેડનું સિટી હતું, બી ગ્રેડનું હતું, સી ગ્રેડનું, ડી ગ્રેડનું, ત્યાં 11%, 22%, 25%, 33% સુધી સબસિડી આપતી, અત્યારે પણ એવું કંઈ મળતું નથી. એટલે મારું કહેવાનું એમ છે કે બજેટની અંદર ઉપરાંત જે ફળવાય છે એ પણ ફાળવવામાં નથી આવતું. એમાં પણ ઘણી વખત આંકડાઓ મોટા મોટા આવે છે. દાખલા તરીકે હમણાં 500 કરોડની 2022-23 ગૌ માતા પોષણ યોજના મુખ્યમંત્રી નામે યોજના કરી, 500 કરોડ રૂપિયા પ્રાવધાન કર્યું, ધારાસભ્યોએ ટાપલી પટાઈ લીધી, હજી રૂપિયો નથી મળ્યો. એવી તો હું તમને 2 ડઝન યોજનાઓ કેન્દ્ર સરકારની આપું કે જે 2 ડઝન યોજનાની અંદર એક પણ વસ્તુ એની અંદર કાર્યાન્વિત કન્ડિશને થઈ નથી. હવે મારે વાત બીજી કરવી છે કે જો આ પરિસ્થિતિની અંદર પૈસો તો લોન ઉપર આવે છે, કાગળ ઉપર આવે છે, પૈસો દેખાતો. બીજું, ગુજરાત સરકાર પાસે જે પીએસયુ હતી, અમુક કંપનીઓ હતી, નયનભાઈએ જે વાત કરી કે પૈસાનો સોર્સ ઉભો ક્યાંથી, સોર્સ હતો પહેલા, નહોતો એવું નહીં. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન પેસ્ટિસાઇડ બનાવતી હતી, એક ઘણા દવા, જંતુનાશક દવા બનાવતી હતી, બિયારણ બનાવતી હતી, ઘણી બધી વસ્તુ, ખેતીના ઓજારો બનાવતી હતી, આજે બંધ. એવી જ રીતે દાખલા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન આજે અદાણીના હવાલે કરી દીધું. એવી જ રીતે દાખલા તરીકે જીએસસીએલ આલ્કલાઇઝ કંપની ખોટ કરતી, જીએનએફસી જીએસએફસી કંપની ખોટ કરતી. એટલે કહેવાનો મતલબ એ કંપનીઓ બધી ખોટ કરતી થઈ, વેચી નાખી, એટલે સરકારની તિજોરીમાં જો સરકારી કંપનીઓની આવક હતી એ આવક બંધ થઈ. આ પણ પુણ્ય પ્રતાપે ભારતીય જનતા પાર્ટીના કારણે બન્યું છે. હવે તમે એમ કહો કે આવક તમારી પાસે છે નહીં, તમારી પાસે બીજા સોર્સ નથી, સોર્સ તમે બધા ટાળી નાખ્યા, અને બીજું તમે ખર્ચો એવી જગ્યાએ કરો છો, જેમ ધીમંતભાઈએ વાત કરી એમ કે જે ખર્ચો કર્યા પછી તમને જમીન ઉપર દેખાતો નથી. એટલે મેં પહેલા શબ્દમાં કીધું, અમે ખેડૂતના દીકરા તરીકે અમને અમારા માવતર એમ પૂછે કે આ ખર્ચો ક્યાં કર્યો, તો એમ કે ભાઈ આ ઢોલમાં કર્યો, આમાં કર્યો, વગાડ્યો, બીજું ત્રીજું કે ફટાકડા ફોડ નાખ્યા, તો એ તરત એમ કે ભાઈ આવા ફટાકડા ફોડવામાં ખર્ચા ન કરાય. તમને કંઈક મળવું પડે, વસ્તુ બદલામાં તમને કંઈક સામે આવે છે તો રાજ્યને કંઈક કામનું છે. બાકી આ રાજ્યની અંદર 25 વર્ષથી જે સરકારને સલાહ શું દેવાની, એને કેમ ચલાવી એ સરકારને સલાહ થોડી દેવાની હોય, એની ચર્ચા થોડી કરવાની હોય આપણે. એટલે પરિસ્થિતિ એ છે કે ખાતરની સબસિડી બંધ, એમાં 50,000 કરોડ રૂપિયા ઓછા કરી નાખ્યા ગયા બજેટમાં. ફૂડ સિક્યુરિટીમાં 10,000 કરોડ ઓછા કરી નાખ્યા. પીએમ આવાસ યોજના, એની ખુદની યોજના, પ્રધાનમંત્રીનું નામ લાગ્યું છે, 11% સબસિડી ઓછી કરી નાખી. પીએમ કિસાન યોજના, એનું નામ લાગ્યું છે, એની અંદર 8,000 કરોડ રૂપિયા ઓછા કરી નાખ્યા. એટલે મારું કહેવાનું સાહેબ એમ છે કે ખેડૂતને ઉભો કરવો હોય, નાના વેપારીને ઉભો કરવો હોય, એ તો તમારી પાસે ગણિત નથી રહ્યા, કારણ કે તમારી પાસે કાવડિયા નથી. હવે કાવડિયા નથી એટલે તમે બહારથી લાવો છો, બહારથી લાવો તો પૈસા વાપરો છો ક્યાં, એ દિશા તમારી પાસે નથી. એટલે ખાટલે મોટી ખોટ છે કે તમને વાપરતા પૈસા આવડતું નથી. એટલે હું ઘણી વખત કહું છું, આ 25 વર્ષની ભારતીય જનતા પાર્ટી નથી પૈસો વાપરતા આવડતો, નથી સમય વાપરતા આવડતો, કે નથી પાણી વાપરતા આવડતું, કે નથી વીજળી વાપરતા આવડતી. આ 4 વસ્તુ જેથી વાપરતા આવડશે તેથી ગુજરાતનું ભલું થશે. હેમંતભાઈ, જમીન ઉપરની વાત આપણે કરવી હોય અને જો ગુજરાતને આપણે ધ્યાનમાં રાખવું હોય અને રાજનીતિની વાત કરીએ તો રાજનીતિમાં સત્તાના 4 ધર્મો છે. એમાં શિક્ષણ એની પ્રજાને આપે, જનતાને આપે, વિનામૂલ્ય આપે અથવા તો એને બહુ માથાકૂટ વગર આપે, સરળ આપે, ઉચ્ચ શિક્ષણો આપે, અને આરોગ્ય આપે, રોજગારી આપે, એના 2-3 પેટ ભરવાના પૈસા કમાઈ શકે એટલી રોજગારી આપે, અને ચોથું સુરક્ષા આપે. રાજ્ય સરકારે આમાં ખર્ચા કરવાના હોય, એ ચાહે સરકાર કોઈ પણ હોય. હવે આ સરકાર પાસે આ 4માંથી કમ્પ્લીટલી હાથ બહાર કાઢવા માટે જઈ રહી છે. 2માં તો ઓલરેડી શિક્ષણ આરોગ્યમાંથી કાઢી દીધા, રોજગારી માટે તો એ કહી દેશે કે ભાઈ તમે પકોડા તળ લો. હવે વાત રહી આ એક બાબત રહ્યું, હવે સેવામાંથી હાથ પાછો, એ સેવામાંથી હાથ બહાર કાઢ લો એટલે સરકાર પાસે કોઈ કામ જ નથી હોતું, માત્ર ને માત્ર શેઠગીરી કરવી. હવે શેઠગીરી કરતા કરતા તે જો જનતાને સામે જનતા અપેક્ષા લઈને સરકાર પાસે શું જાય છે,
અને પોતાની પાસે જે મિશનરી હતી, મિકેનિઝમ હતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, એસ્ટાબ્લિશમેન્ટ હતું, એ વર્લ્ડ લેવલ ભારત સરકાર પાસે 250 પ્રકારની કંપનીઓ હતી, સરકારી કંપનીઓ. આજે 25 નથી રહી. એવી રીતે ગુજરાતની અંદર ઘણી બધી કંપનીઓ મહેકમ ઘટાડી અને તમે પૈસા બચાવો છો અને તમે સેન્ટ્રલ વિસ્ટાના પ્રોજેક્ટ મૂકો છો સાહેબ. તો આ પરિસ્થિતિથી દેશને ચલાવવો અઘરો પડી જાય. 2019ની અંદર વર્લ્ડ બેંકે આપણું ભવિષ્ય ભાંકી નાખ્યું છે કે આ દેશની અંદર અફડાતફડી, બેરોજગારી અને કઈ ને કઈ રીતે પરિસ્થિતિ નાજુક થવાની શક્યતા છે, અરાજકતા સુધીની વાત કરી દીધી છે. હું તમને એક નાની એવી વાત કરું, સાથે મારી વાત પૂરી કરું. 1995-96માં એક ગુજરાતના પાઠ્યપુસ્તકમાં એક પાઠ આવતો હતો. એનું નામ હતું લોર્ડ વિલિયમ બેન્ટિંગ ને રાજારામ મોહન રાય. આ પાઠ મેં વાંચ્યો એક વખત. હું તો કહું છું બધા લોકો એને ફરીવાર આ રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ પાઠ ફરીવાર ન હોય તો મૂકે. આની અંદર 1828ની અંદર આ બંને વ્યક્તિ આ દેશની અંદર કામ કરતા હતા. લોર્ડ વિલિયમ બેન્ટિંગ વોઇસરોય તરીકે આવ્યા અને ત્યારે રાજારામ મોહન રાય સામાજિક સેવાની પ્રવૃત્તિ કરતા હતા. હવે આ વ્યક્તિઓએ એને તળિયા ઝાટક તેજુરી અત્યારે જે માથે થઈ ગયું એવું હતું. અને એ લોકોએ કેમ રાજ્ય દેશ ચલાવ્યો છે એની અંદર પરિભાષા લખી છે. એ પરિભાષા પાઠ વાંચે આ રાજ્ય સરકારને વહીવટ કેમ કરાય ને નાણાંનો ઉપયોગ કેમ કરાય એ પાઠમાં તલસ્પર્શી અભ્યાસ મૂકેલો છે. સરકારે પાઠ અત્યારે બંધ કરી દીધો છે. પણ બીજી એક વાત તમને એક મૂક્યું કે રાજ્ય સરકાર પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ઉભી કરવા માટે એપીએમસી નો એક સામાન્ય દાખલો આપણી પાસે હતો. બેઝિક માળખું હતું, એની પેરેલલ એપીએમસી ઉભી કરી દીધી. હવે ઓલું માળખું પડી રહ્યું. હવે તમે ત્યાં પૈસા ફંડ ફાળવવાનું તો બંધ કરી દીધું. હવે તમે રણીધોણી વગરની એપીએમસી કરી દીધી. હવે ત્યાં પ્રાઇવેટ થશે. સાહેબ તમે મને કહો, સરકારોએ 25-25, 30-30 વર્ષ સુધી એ સંસ્થાઓ ડેવલપ કરી છે. એ સંસ્થાઓની સુદૃઢતા બનાવવા માટે 2 પૈસા ના ખર્ચ્યા, પણ પાડી દેવા માટે 2 પૈસા ખર્ચવાનું શરૂ કરી દીધા. એટલે હું તમને કહું, આ ધરાશય કરવાનું કામ જો આપણે સોચ હોય, એટલે એ શાસક વ્યક્તિઓનું કામ છે. એ શાસક આ વિચારે તો એ કરે. અને 156 ડબ્બાવાળી ટ્રેન છે, 2 એન્જિન છે, એટલે એમાં કઈ તકલીફ નહીં. ધુમાડા કાઢે ગમે તે કરે, આપણે તો સહન કરવાનું છે. આ વાસ્તવિકતા છે. અમારે ત્યાં તો અત્યારે તો નમો જ્યાં સુધી ભાષણ કરતા બરાબર, કમોય ભાષણ કરવા આવ્યા છે, બેહાડી તો એને. એટલે વાસ્તવિકતા થઈ ગઈ છે અત્યારે. એટલે આ એક રુદન છે અમારું. આ કોઈ પેલી વાત નથી, રુદન છે. નયનભાઈ છે એ સૌમ્ય ભાષામાં બોલતા હતા, પણ એક એક શબ્દ સમજવા જેવો હતો. શબ્દ એ વાસ્તવિકતા હતી કે સરકાર પાસે આવકના સોર્સ ઉભા ન થાય, પોતાના સોર્સ ટેક્સમાં 45 લાખ કરોડ રૂપિયાનું દેશનું બજેટ હવે 25 થી 30 લાખ કરોડ રૂપિયા તો ટેક્સ દંડા મારીને દંડ કરીને ઉઘરાવે છે. તો તમારી પાસે પેલી આવકના સોર્સિસ સરકારે ઉભા કરવા પડશે. સરકારે મહેકમ ઘટાડ્યા વગર એને પગાર આપવા પડશે. ખાનગી કોન્ટ્રાક્ટ વાળાને છૂટા કરવા પડશે. અને લોકોની જે જવાબદારીમાં આવે છે એ જવાબદારી નિભાવવા માટે પૂરતું એને વેતન નહીં મળે ત્યાં સુધી આ અફડાતફડી અને અરાજકતા અને ભ્રષ્ટાચારની પરિસ્થિતિ ઉભી આપણા દરવાજા પાસે રહેશે. અને મંદિરો પાસે ને એક્સ પાસેથી ને વાય પાસેથી આપણે જે નાણાં ઉઘરાવવા પડે છે એ પરિસ્થિતિમાં બહાર આવશું. દેવું કરીને કરવું એ તો ઠીક છે કે હવે આપણી પાસે કોઈ વિકલ્પ નથી. દેવું કર્યા છૂટકો નથી. 50,000 કરોડ લ્યો અને 35,000 તમે વ્યાજ ના ચૂકવો, એટલે તમારી પાસે વિકલ્પ શું છે? લેવું જ પડે. આપણે એની સારી વાત બોલી તો બોલી શકાય, પણ તમારી પાસે સારો વિકલ્પ હોત તો તમે દેવું નહોત કરવાના. દેવું માણસ ક્યારે કરે? જયારે આંબી ગયો હોય ત્યારે દેવું કરે. રાજ્ય સરકાર દેવું ક્યારે કરે? આંબી ગઈ હોય ત્યારે દેવું કરે. દેશ ક્યારે કરે દેવું? આંબી ગયો હોય તો દેવું પડે. હવે તમે શોખથી કરો છો, તમારી પાસે અઢળક પૈસા હોય, કામ બીજા અમુક સ્ટેટ છે જે કન્ટ્રી નથી કરતા દેવા, એ તોય સુધી બ્રુનેઈ છે જે એની પાસે ખજાનો છે, નથી કરતા દેવા. મારું કહેવાનું એ છે કે રાજ્ય સરકારે ખેડૂતો હોય, નાનો વેપારી હોય કે પછી રોજગારના લગતા પ્રશ્નો હોય, એને લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ઉભી કરાય. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તો આપણે પછી કરી શકાતો. એ વાત ગળે જનતાને ઉતરી પણ જાય છે. પ્રશ્ન એ નથી. ગળે ઉતરતાની સાથે પાછલા દરવાજે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કરે છે ચર્ચા ખરેખર એ વિષય સાથેની બહાર આવતી નથી. હું તમને એક નાનો દાખલો આપું. એક આપણે વિષય કરીને કે ખેડૂતના માટે NSSA નો 2013નો રિપોર્ટ જે અત્યારે ગુજરાતના ખેડૂતોનું એક ખેડૂત માટે દેવું બરાબર 28,667 હતું. એક્ઝેક્ટ 10 વર્ષ પછી આજે કેટલું થયું? 97,000 સમથિંગ હતું. હા, 56,567. ઓકે. તો આ ડબલ થઈ ગયું. જે 10 વર્ષ પહેલા હતું એના કરતા ડબલ થઈ ગયું. તો ખેડૂતને દેવું કેના માટે કરવું પડ્યું? ચલો સરકારને તો વિકાસ કરવો હતો, આ કરવું, બીજું ત્રીજું, એને અત્યારે લોન કોઈ નથી આપતું. તમને તો કોઈ લોન નહીં આપશે દેશને. ગુજરાત સરકારને કોઈ લોન આપશે. એક સમય તો એવો આવશે કે તમને પણ લોન લેતા બંધ થઈ જશે. એટલે મેં લોર્ડ વિલિયમનો દાખલો, વિલિયમ બેન્ટિંગનો દાખલો આપ્યો કે તમને કોઈ એક સમય સમજી લો કે તમને આખા દેશમાં કોઈ
લોન નથી આપવાનું, ત્યારે આ દેશની જનતાનું 140 કરોડની જનતાનું શું થવાનું છે? આજે પરિસ્થિતિ ખેડૂતોની જે છે એવી કાલે આખા દેશના લોકોની નહીં થાય એની ખાતરી શું? જે રીતે ચાલી રહ્યા છો એ રીતે તમે વ્યાજ ચૂકવવા માટે વ્યાજ લ્યો, એ સિમ્ટમ્સ સારા નથી. હવે તમે એમાં ગમે એટલા ફેરફારો કરી શકો, તમે ગમે એ કાન ઊંચા પકડાઈ શકો. પ્રશ્ન અહીંયા એ છે વારંવાર છે, પ્રશ્ન વારંવાર એ આપણા સાથે થાય છે કે રાજ્યની અંદર જે પરિસ્થિતિથી જે વહીવટ થાય છે એની અંદર પૈસો ક્યાં વપરાય છે એની અંદર મેં 4 બાબત જે સોક્રેટીસે કીધેલી વ્યાખ્યા હતી કે શિક્ષણમાં, આરોગ્યમાં, રોજગારીમાં અને સુરક્ષા પાછળ જ્યાં સુધી સરકાર દે ધ્યાન છે ત્યાં સુધી જનતા તમારા સામે આવી અને હસતું મોઢું નહીં રાખે. અને આપણું જનતા તરીકે સરકારનું મુખ્ય કામ અને ધર્મ એ છે કે સરકાર જયારે સામે જનતાની સામે આવે ત્યારે જનતા મોઢા ઉપર સ્મિત હોય. આ બેઝિક રાજનીતિનો વ્યાખ્યાનો ડેફિનેશન છે અને એ વ્યાખ્યા પ્રમાણે આપણે સરકારનું વહીવટ કરવો જોઈએ. એ તો એવું